જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ શેરગઢના સીમાળે ખોડિયાર માતાના મંદિરે 11 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું કે જેનો મુખ્ય યજમાન પદે સમસ્ત બાબરિયા પરિવારે લાભ લીધો। અજાબ શેરગઢના સીમાળે આવેલ નાગલધામની બાજુમાં ખોડિયાર માતાજીનું મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિના એક યજ્ઞનું આયોજન સમસ્ત બાબરિયા પરિવાર દ્વારા કરવામાં આવ્યું। તો આ વર્ષોથી આવેલી પ્રાચીન જગ્યા કે જ્યાં માં ખોડિયારના બેસણા છે તેમની નજીક ખોડિયાર યુનો અને ગુનાને કાંઠે મોટા પથ્થરની સાલામાં માતાજી બિરાજમાન હોય। થોડા સમય પહેલા માય ભક્તો દ્વારા પૂજ્ય માતાજીનું નવું શિખર બંધ મંદિર બનાવવામાં આવેલ કે ત્યાં હાલ વટે માર્ગોને પીવાના પાણી અને ઘટાટોપ વૃક્ષોનો શીતળ છાયામાં બેસવી બાળકો માટે બગીચો નિર્માણ કરવામાં આવેલ છે। આ ખોડિયાર માતાજીનું મંદિર કે જે સમસ્ત બાબરિયા મહિયા ક્ષત્રિય સમાજના કુળદેવી હોય આજુબાજુના ગામના શ્રદ્ધાળુઓ પર નૈવેદ્ય દર્શન કરવા માટે આવતા હોય। શ્રદ્ધાના કેન્દ્ર સમૂહ આ મંદિરમાં વિવિધ વાર તહેવારે યજ્ઞ બટુક ભોજન મહાપ્રસાદ તેમજ વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। હાલ ચૈત્રી આઠમનું યજ્ઞ સમસ્ત બાબરિયા પરિવાર દ્વારા કરવામાં આવે તેમજ મહાપ્રસાદનું આયોજન કરેલું વિશાળ સંખ્યામાં ભક્તો અને સમાજના લોકોએ દિવ્ય પ્રસંગે ઉપસ્થિત રહી લાભ લીધો હતો। અનિરુદ્ધ બાબરિયા સાથે CN24 ન્યૂઝ કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।